સોરઠની પવિત્ર ભૂમિમાં શેત્રુંજ નદીના કિનારે કોળાંબા ડુંગરની ગોદમાં કદમગીરી ધામમાં બિરાજતા સંત આપા સાલા અને સંત આપા સુરાને આજે આપણે વંદન કરીએ। એમ કહેવાય છે કે આજથી 700-800 વર્ષ પહેલા રાજસ્થાનના મારવાડમાં ભયંકર દુષ્કાળ પડ્યો। અન્ન માટે લોકો ટળવળતા હતા। એવા સમયે પોતાના પ્રાણથી પણ પ્યારા એવા ઢોર ઢાંખરને ચરિયાણ ક્યાંથી મળે? પાણી અને ઘાસ ચારા વિના ટળવળતી ગાયોને લઈને મારવાડના વેરાણા શાખના દેવાસી રબારીઓએ સોરઠની વાટ પકડી, જેમાં મેરામણ આપા પોતે એકલા હતા અને એ મેરામણ આપા પણ સૌની સાથે સોરઠની ભૂમિમાં પધારે છે। પાલીતાણાની બાજુમાં આવેલ ગરાજ્યા ગામથી મુંડકીધાર સુધીની સીમમાં શેત્રુંજ નદીના કાંઠે લીલું છમ ચરિયાણ જોઈને મેરામણ આપા ત્યાં જ પોતાની ગાવડીઓ સાથે રોકાઈ જાય છે। આમ ગાયો ભેંસો ચરાવતા જાય ને ઠાકરનું સ્મરણ કરતા જાય। ધીરે ધીરે આજુબાજુના રબારી ભાઈઓ સાથે હિતના સંબંધ બંધાયા। એટલે મેરામણ આપાને મનમાં એમ થયું કે હવે કાયમને માટે આ સોરઠની ભૂમિમાં જ રોકાઈ જવું છે। આમ આજુબાજુ પંથકના 5-25 મોટા વડેરાઓએ નક્કી કર્યું કે મેરામણ આપાને જો સોરઠમાં અહીં જ કાયમી રહેવું હોય તો આપણે દીકરી પરણાવીએ। એટલે મીણબાઈ સાથે મેરામણ આપાના વિવાહ કરવામાં આવ્યા। માતા મીણબાઈ અને મેરામણ આપા બંને ઠાકરનું નામ સ્મરણ કરતા જાય ને ગૃહસ્થાશ્રમની ફરજો નિભાવતા જાય। આમ ઠાકરનું નામ સ્મરણ ને ગાયોની સેવા કરતા કરતા ઘણા વર્ષો વીતી ગયા। પણ માતા મીણબાઈ અને મેરામણ આપાના ઘેર શેર માટીની ખોટ છે। એની ચિંતામાં ને ચિંતામાં દેહ દુબળા થતા જાય છે। એવામાં બને છે એવું કે એક દિવસ માતા મીણબાઈએ સૌરાષ્ટ્રમાં ઘઉંના લોટમાંથી જે સેવ બનાવવામાં આવે છે એ સેવની વાનગી બનાવેલી। સેવમાં ઘી નાખી ઉપર ખાંડ નાખી હેતથી માતા મીણબાઈ વગડામાં જ્યાં મેરામણ આપા ગાયો ચરાવે છે ત્યાં ભાત લઈને ભાત દેવા જાય છે। મેરામણ આપા વાતું ખોલે છે અને જુએ છે તો મારવાડમાં તો એવી વાનગી જોયેલી નહીં। તેથી મેરામણ આપાને એમ થયું કે આ તો અળસિયા છે અને મેરામણ આપાએ સેવ ભરેલા એ વાસણનો છૂટો ઘા કર્યો। સેવ ભરેલું એ વાસણ એક મોટા રાફડા ઉપર જઈને પડ્યું અને સેવ વેરાઈ ગઈ અને રાફડાની અંદર પણ સેવ ગઈ। હવે બને છે એવું કે રાફડામાં એક દેવતાય નાગ રહેતો હતો। રાફડામાં દેવતાય નાગ દેવતાએ એ સેવ ખાધી। સેવ ખાઈને નાગ દેવતા બહાર આવી અને બોલ્યા કે કોણે મને ભોજન ખવડાવ્યું? જેણે મારું પેટ ઠાર્યું છે એનું હું પેટ ના ઠારું તો હું પાંડેરિયો નાગ ના કહેવાઉં। નાગ દેવતા પ્રસન્ન થઈને કહે છે કે માગી લ્યો જે માગવું હોય તે। મેરામણ આપાએ મીણબાઈ માને ઈશારો કર્યો। માતા મીણબાઈ માએ પોતાનો ખોળો પાથરી અને આર્તનાદે કહ્યું, હે નાગ દેવતા, અમારા ઘેર શેર માટીની ખોટ છે, અમારા ઘેર પારણું બંધાય એવું વરદાન આપો। પાંડેરિયા નાગ દેવતા કહે છે કે જાઓ, મેં તમને દીકરો દીધો, પણ જગતને ખબર પડે કે દીકરો પાંડેરિયા નાગે દીધો છે એટલે એક દીકરો તમારી કુખે જન્મ લે છે એ તમારી કુળદેવી આપશે અને બીજો દીકરો સામે ચાલીને પારણિયામાં પહોંચશે એ દીકરો હું આપીશ। જે પુત્રનો જન્મ થાય એનું નામ સાલો રાખજો અને જે પુત્ર સામેથી આવી પારણિયામાં પહોંચે એનું નામ સુરો રાખજો। અને સાંભળો, જ્યારે 1.25 વર્ષની બંને પુત્રોની ઉંમર થાય ત્યારે અહીં મારી પાસે લાવજો। અને હે મીણબાઈ, આજથી તમે મારા બહેન છો। મારું નામ પાંડેરિયો નાગ છે। મારા 2 ભાણેજ જ્યારે 1.25 વર્ષના થાય ત્યારે મારી પાસે એને લઈને આવજો। હું પાંડેરિયો નાગ એનું મોસાળું કરીશ। જાઓ બેન જાઓ, મારું વરદાન છે। સમય જતાં સંત સાલા અને સંત સુરાનો જન્મ થયો। બંનેની ઉંમર જ્યારે 1.25 વર્ષની થાય છે ત્યારે નાગ દેવતા પાંડેરિયા દાદાના રાફડે આવી એમને પગે લગાડ્યા। નાગ દેવતાએ આશીર્વાદ આપ્યા અને સોનાની
પામરી વાળી 2 પાઘડી આપી અને નાગ દેવતા બોલ્યા કે જ્યાં સુધી તમારી પાસે આ પાઘડી હોય ત્યાં સુધી કોઈને માથું નમાવતા નહીં. ત્યારબાદ સંત સાલાસુરા યોગ્ય ઉંમરે કોયલી મઠ દેવાયત પંડિતના આશ્રમે વિદ્યા ભણવા જાય છે. શિષ્ય બનીને વિદ્યા પ્રાપ્ત કરે છે. એક લોકકથા મુજબ સંત દેવાયત પંડિતના એ આશ્રમે 750 શિષ્યો હતા. આમ સંત દેવાયત પંડિત પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી સત ધર્મની ધજા ફરકાવે છે. ધ્યાન ધર્મની ધૂણી ધખાવી અભ્યાગતો અને ભાવિક ભક્તોને આવતા વધાવે છે. એક દિવસ છેક મારવાડથી ફરતા ફરતા એમના કુળના બારોડજી પધારે છે. બારોડજીના ચોપડે બંને સંતો સાલો અને સુરાના નામ ચડાવે છે. મહેરામણ આપા રાજી થઈને 10 ભેંસો, 11 ગાયો અને 1001 રાણી સિક્કા રૂપિયા રોકડા એમને શિરપાવ આપે છે. પણ બંને બારોડજી હઠ પકડે છે કે અમારે ગાયો ભેંસો નથી જોઈતી, રૂપિયા પણ નથી જોઈતા, સોના મહોરો પણ નથી જોઈતી. જો તમારે આપવું જ હોય તો આ સાલા સુરાની સોનાની પામરી વાળી પાઘડીઓ આપો. બારોડજીએ હઠ પકડી એટલે પરગણાની જ્ઞાતિના આગેવાનો ભેગા થયા. જ્ઞાતિ બંધુના આગ્રહના કારણે પાંડેરિયા દાદાએ આપેલી સોનાની પામરી વાળી પાઘડીઓ સંત સાલા અને સંત સુરાએ બારોડજીને ભેટ આપી અને કહ્યું કે જ્યાં સુધી આ પાઘડીઓ પહેરી હોય ત્યાં સુધી કોઈને માથું નમાવતા નહીં. આમ આ દેવતાએ પાઘડીઓ પહેરી બારોડજી પોતાના વતન તરફ જાય છે. એક દિવસ દિલ્હી તરફ બંને બારોડજી ચાલ્યા જાય છે. એવે વખતે દિલ્હીનો બાદશાહ કુતુબશાહ ત્યાંથી પસાર થાય છે. બારોડજીએ માથું નમાવ્યું નહીં, તેથી બંને બારોડજીને કેદ પકડી જેલમાં પૂરી દીધા. ત્યારબાદ બાદશાહ સામે બંને બારોડજીને હાજર કરવામાં આવે છે. બાદશાહ ભરી સભામાં કરડી આંખો કરીને બંને બારોડજીને પૂછે છે કે તમે કેમ માથું નમાવ્યું નહીં. બારોડજી કહે છે કે હે બાદશાહ, જ્યાં સુધી અમારા માથે આ સોનાની પામરી વાળી પાઘડી છે ત્યાં સુધી અમારે કોઈને માથું ના નમાવાય. બાદશાહ પૂછે છે કે આવી પાઘડી તમને કોણે આપી? બારોડજી કહે છે અમારા એક યજમાન સોરઠ દેશમાં રહે છે. સંત સાલો અને સંત સુરો એ મહાપુરુષોએ આ પાઘડી અમને ભેટમાં આપી છે. આમ કુતુબશાહ બાદશાહ મનમાં નક્કી કરે છે કે આ સાલો અને સુરો બંનેને અમારે હવે જોવા છે કે જેની પાઘડી પહેરવાથી બીજા કોઈને માથું ના નમાવાય એવું એનું ગુમાન મારે ઉતારી નાખવું છે. કુતુબશાહ બાદશાહ પોતાના લાવ લશ્કર સાથે સોરઠમાં આવે છે. પાલીતાણા પાસેના ગરાજ્યા ગામે આવીને એ 18 ગાયોને મારી નાખે છે. તેથી ગરાજ્યા ગામના ભક્ત ભરવાડ મધુબેને સંત આપા સાલા અને આપા સુરાને સંદેશો મોકલ્યો કે કોઈ કુતુબશાહ નામનો બાદશાહ તમને શોધવા નીકળ્યો છે ને એણે અમારી 18 ગાયો મારી નાખી છે. એ બાદશાહ તમને મળવા માંગે છે. સંદેશો મળતા જ સંત આપા સાલા અને સંત સુરા ગરાજ્યા ગામે પધારે છે. સંત આપા સાલા અને સુરાએ એ મરેલી ગાયોને બાદશાહની સામે જ સજીવન કરે છે અને બાદશાહને કહે છે કે આ તમારી સામે ઊભા છે, લ્યો પકડી લ્યો. અમારે તમારું દિલ્હી નગર જોવું છે. બાદશાહના સૈનિકો સંત સાલા અને સંત સુરાને પકડીને દિલ્હી લઈ જાય છે ને દિલ્હીની જેલમાં પૂરી દે છે કે જ્યાં 750 સનાતની સાધુ સંતોને કેદખાનામાં રાખી ઘંટીમાં રેતી નાખીને 24 કલાક એ રેતી દળાવે છે. સંત આપા સાલા સુરાએ અલખ ધણીના આરાધે અને પોતાની સિદ્ધિના પ્રતાપે બધા સાધુ સંતોને કહ્યું કે તમે બધા અહીં બેસી જાઓ. અને બધાના આશ્ચર્ય વચ્ચે ઘંટીઓ એની મેળે ચાલવા લાગી. બાદશાહની સામે જ ઘંટીઓમાં એની મેળે મેળે રેતી દળાવા લાગી. આ ચમત્કાર જોઈ દિલ્હીનો બાદશાહ કુતુબશાહ અવધૂત ઓલિયા સંત આપા સાલા સુરાના પગમાં પડી ગયો અને પોતાની ભૂલ બદલ ક્ષમા માગી. અને એમ કહેવાય છે
કે બાદશાહની પુત્રીએ સનાતન ધર્મ અંગીકાર કર્યો. ત્યારબાદ 750 સાધુ સંતોની સાથે ધામધૂમથી બાદશાહ સંત આપાસાલા સુરાને વિદાય આપે છે. આમ સંત આપાસાલા અને આપાસુરા સોરઠમાં પધારે છે. ગરાજ્યા ગામના ભક્ત ભરવાડ મધુબેનનું વાયક આવે છે કે આવતી અષાઢી બીજના દિવસે મારા આંગણે મારા ઘેર ઠાકરની જ્યોતનો ઉત્સવ કરવો છે. ભક્ત મધુબેનને સંત આપા સાલા સુરા વચન આપે છે કે જ્યોત પાઠના ઉત્સવમાં અમે જરૂર પધારશું. ગાયો સજીવન થઈ અને બાદશાહને પરચો આપ્યો એ વાત સમગ્ર સોરઠમાં વાયુ વેગે પ્રસરી ગઈ હતી. તેથી દીન દુખિયા અને કોઈ તો મરેલ માનવો લઈને દર્શને પધારવા લાગ્યા અને સંત આપા સાલા સુરા સામે કરગરે છે કે આપા આમને સજીવન કરો. ઈશ્વરના બનાવેલા જગતમાં હાથ નખાય નહીં. તેથી સંત આપા સાલા સુરા સમાધિ લેવાનો નિર્ણય કરે છે અને સૌ ગતગંગા ભાવિક ભક્તોની હાજરીમાં વાજતે ગાજતે કદમગીરી કોળંબા ડુંગરની ગોદમાં સંત આપા સાલા અને સંત આપા સુરાએ જીવતા સમાધિ લીધી. આ બાજુ ભક્ત મધુબેન ભરવાડને અષાઢી બીજનું જ્યોતપાઠનું વચન આપેલું. એ વચન મુજબ અષાઢી બીજ અગાઉ સમાધિ લઈ લીધી. બંને સંતો સમાધિ લઈ લેશે ને વચન અધૂરું રહી જાય છે. અષાઢી બીજ આવતા જ ભક્ત ભરવાડ મધુબેન તો સંત આપાસાલા સુરાની વાટ જુએ છે. પણ ભક્ત મધુબેનને કોઈ સમાચાર આપે છે કે સંત આપાસાલા સુરાએ તો સમાધિ લઈ લીધી છે. ભક્ત મધુબેન કહે છે કે મને વચન આપ્યું છે આ જ્યોત તો સંત આપા સાલા સુરાજ પ્રગટાવશે. એ જ્યાં સુધી અહીં ના પધારે ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરીશ. આમ ભક્ત મધુબેને આકરા વ્રત લીધા અને સંત આપા સાલા સુરા ગરાજ્યા ગ્રામે પ્રગટ થઈ જ્યોત પ્રગટાવે છે. પધારેલા સૌ સંતો ભક્તો ગતગંગા આખી રાત અલખનો આરાધ કરે છે અને એમ કહેવાય છે કે એક સાથે 750 સંતો ભક્તો સમાધિ લે છે. જેમાં સંત આપા સાલા સુરાએ પડછાયા રૂપે બીજી વખત સમાધિ લીધી. સંત આપા સાલા સુરાની મૂળ સમાધિ કદમગીરી ધામમાં અને પડછાયા રૂપે ત્યાં શેત્રુંજી નદીની ગોદમાં સમાધિ લીધી. તેમની સાથે ત્યાં ભક્ત ધાંગા આહિર, ભક્ત વણવીર, ભક્ત કલી અને મલી અને ભક્ત મધુબેને પણ સૌ સંતોની સાથે સમાધિ લીધી. સોરઠનું જાગતું પીરાણું કદમગીરી ધામ સંત આપા સાલા સુરા સૌ સંતો ભક્તો અને ગતગંગાને આજે આપણે ભાવથી વંદન કરીએ.